જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. અને આ ભળભળતી ગરમીમાં, અરે એટલી બધી ગરમી છે કે વાત જ જવા દે. અમારા કાનાને એટલી બધી ગરમી લાગી ગઈ. કાનો કહે કે મમ્મા આટલી ગરમીમાં ગરમ ગરમ રોટલી ખવાય કોઈ દી? કે નહીં કાના, આટલી ગરમીમાં ખવાય કોઈ દી? એક તો માંડ એક રોટલી ખાતો ને એમાં પાછી ગરમ ગરમ ખવડાવે. હે દીકા, ખવાય કોઈ દી? તો એક સોલ્યુશન આપ્યું હતું મમ્માએ. શું કીધું એનું? તે શું કીધું? હે મમ્માએ સોલ્યુશન આપ્યું હતું કે ગરમ ગરમ રોટલી બનાવી ફ્રીજમાં. નો, તારે જ પીવાની છે છાશ. કેમ? કાંઈ ન થાય તમ તાર. ગ્લુ નથી, જીરીક જ હતું. એ સુકાઈ ગયું હતું. હે કાના વધે આ શું કીધું મમ્માએ? ગરમ ગરમ રોટલી બનાવીને ફ્રીજમાં મૂકી દો એટલે ઠંડી થઈ જાય એટલે ગરમી ન લાગે. હા, જય શ્રી કૃષ્ણ. આજે કાનાનું રિઝલ્ટ હતું. કેટલા આવ્યા? વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. પાર્ટી પાર્ટી આપો. નહીં નહીં નહીં, એમ તો તું એમ કહેશ કે મમ્મા આમ ને મમ્મા તેમ ને આમ ને તેમ ને. હવે તું પાર્ટી દે. હાલ હાલ, પીગી બેંક માંથી પૈસા કાઢો જાવ. હાલો, પીગી બેંક કેમ ખાલી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચાલો બધે જમવા. ગરમ ગરમ ઉનાળામાં ગરમ ગરમ રોટલી ખાવા. જય શ્રી કૃષ્ણ રંજીબેન. જય શ્રી કૃષ્ણ, જય યસ, સ્વામિનારાયણ. 11 ના જય સ્વામિનારાયણ. 11 ના જય સ્વામિનારાયણ. હા, આજે છે 11. આ જો રોટલી આટલી આટલી વધારે ખાઈ જા. હા, ખૂટાડ કે તો કાના ખૂટાડ, રોટલી ખૂટાડ. તું પેલા તારી એક રોટલી ખૂટાડ ને એને કેતો જો. એક રોટલી તો માંડ ગયો. જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મીને લોકો આવ્યા. જો માધવનો ઉઠો છે, ભૈલો રમાડે છે એને. અને હજી બીજી વાર રાઉન્ડ ચાલુ જ હોય. વારા ફરતી હારી છે, મસ્ત ની ફુદીનાની સિંગ લઈ આવી મમ્મી. અત્યારે ગઈ હતી ને તો જો સારી છે. હાલ તો ચાલતા ખવાય જાય એવી હારી. જો અમે કપડા લઈ આવ્યા. આજે થોડાક અમે વ્યસ્ત વ્યસ્ત દેખાઈશું કારણ કે આજે અમે હા થાકીને તે જેવા થઈ ગયા. જો સિમ્પલ છે, રનિંગ માં પહેરવા માટેનું છે. સરસ. આ છે એક કોટ સેટ. આ એક ટ્યુનિક ટ્યુનિક છે. મસ્ત હે. કલર મસ્ત નો. કારણ કે અત્યારે ગરમી બહુ પડે છે, કોટન ના પહેરવા મજા એના માટે કોટન જ લેવાતા. અને એક આ છે. આની નીચે આ સારો છે, બહુ મસ્ત આવી ગયો છે. આની નીચે વન પીસ આનું કઈ હતું ને, બીજો કઈ કલર નતો, આ એક જ છે. બેક લઈ લેતો એમ કે પણ નહોતા. અને આ પ્લાઝો છે નીચે. પ્લાઝો બહુ મસ્ત આવી ગયો છે. આમાં યલો કલર હતો પણ એના નીચે પ્લાઝો નતો હારો. બહુ ભપકો લાગતો હતો નહીં? આવડું તો નહોતું. એ પ્રિન્ટેડ વાળો આટલો પ્રિન્ટ બહુ બોલી હતી, મોટી મોટી નેવી હતી. આમ બહુ આઇસોલેટ થતો તો પ્રિન્ટ હતી ને. આ 3 લઈ આવ્યા છીએ. પછી દેવના લઈ આવ્યા છે. જો દેવના શૂઝ છે, શૂઝ છે, સેન્ડલ છે. પછી જો અહીંયા વારા ફરતી શોપિંગ ચાલુ. સ્પ્રે હા, ઈ અમે જો દેવનું ઈ પાક્કો. અમે ઝુડિયોમાં જાય એટલે દેવને એક પરફ્યુમ લેવાનું ને લેવાનું જ. ગમે તે જાય એને ભેગું એને પરફ્યુમ લેવાનું બસ. આ પાછો લઈ આવ્યો વુમનનો. જો મેં જ લીધો. મેં તો મારો છાટ કે ને હાવ ઓલું હોય આવું માયલું એકદમ. ના, હા, એટલે મેં કીધું ઓલું તો એને ડેન્જર કેટલી સ્મેલ આવે મેન ની, એટલે મેં આ લઈ લે કાને આપણે બેય ને હાલે એમ કરી. જો એક આ શર્ટ લીધો. જો એક આ શર્ટ છે. પછી આ કેપ નહોતો ચડ્ડો તો મેં કાને અત્યારે એક વાર હજી ચડ્ડો પહેરાયો. નાનો છે ને તો સારો લાગે. પહેરાવ્યો તો મસ્ત લાગતો હતો. આના નીચે આ છે, પણ આ છે ને આના નીચે આ બહુ સૂટ થાય.
રવિ છે ને આ બે કહેતા હતા, પણ જ્યારે મેં ચેન્જિંગ રૂમમાં એને મેં કરાવ્યું ને તો આ બે બહુ શું મેં તો આ માંડવાના દિવસે આ પહેરાવી દઈશું બે. હાલે આમ તો કોટન નું હોય ને મજા આવે છોકરાઓને. હા કોટન જ છે. આ એને બહુ સરસ ગમ્યું. આ સારો લાગે છે પણ આ થોડોક લોંગ થાય ને આ હે ને ઓલું છે શોર્ટ માં આવે ને ઈ છે, એટલે આ એના પર આ સૂટ બહુ મસ્ત પેન્ટ થાય. પહેલી વાર એને બટન વાળું લીધું છે. બટન કરતો તો કેદું નો ડેડી મારે બટન વાળું પેન્ટ લેવું, ડેડી મારે બટન વાળું પેન્ટ લેવું. મટીરિયલ સારું છે જો એકદમ. હા મેં ત્યારે જ નો કીધું તને એકદમ સોફ્ટ જ મેળ આવે. ઓલા એકે આવતા નથી પણ કમર જ નથી એની તો પછી એમ જ થાય. તો એ 6 થી 7 યર નું છે એટલે આવી ગયો, નકર હા નેતર નો આવે. નેતર વળી અમારે દેવને કેવું થાય, દેવને પછી ઓમને એ બધે નો થાય, કપડાનું સાઈઝ જ નું આવે. અત્યાર સુધી અમે ઓમને છે ને ચિલ્ડ્રન માંથી લેતા હતા, આટલો મોટો થઈ ગયો ને તોય, કેમ કે એની કમરેથી જ ન રહી, કમરેથી પછી નીચે હવે દિવસે દિવસે લાંબો થતો જાય છે એટલે હવે અને દેવને સેમ એવું જ થાય. દેવ તો એકદમ પતલો છે એટલે એને તો કપડાં લેવા જાય ને એટલે અહીંથી ઉતરી જાય કા પછી શર્ટ હોય બધે ઓવર સાઇઝ લઈએ ને તો બહુ મોટા ન આવે ને એવું થાય. મોટા લેવા જાય ને તો અત્યાર સુધી એના કેટલા કપડાં પડ્યા હતા, હજી હશે, હજી એટલા જ છે. હવે ઈ રનિંગ માં છે, ઓલા ખોલી નાખો સુઈ ગયો રનિંગ માં છે એટલે ચાલશે. માલિશ કરી સરસ થઈ ગયું તો ખરા રવા. પંખો ચાલુ ને કા એસી ખબર નહીં કેટલી વાર રિપેર કરાવ્યું તો હજી એવું ને એવું ઠંડુ નથી થતું. અત્યારે તો થઈ ગયું ઠંડુ. હા આટલું તો હોય જ ને રહું. ભલે પહેલા સામેના જેટલો ને ફૂલ જ રાખી હમણાં 2 દિવસથી બસ. તો રહો આ બે હે ને બહુ મસ્ત લાગે છે. આ બે કરતા છે ને આ જ સરસ લાગે છે. આ બહુ લોંગ આ નીચે પેન્ટ નથી સારું લાગતું, મેં જોયું. બોલો આ શર્ટ એને બહુ મસ્ત શૂટ થાય. આ થોડુંક લોંગ થાય ને આ શોર્ટ માં છે ને એટલે બહુ મસ્ત લાગે. એ મેન પતલો છે પણ કપડા બધે શૂટ થાય એટલે કપડા બધે શૂટ થાય. પતલો છે એટલે હા એવી રીતે ફ્રેન્ડ તારા ફ્રેન્ડ બની ગયા કનૈયા? હા બહુ બધા હો. હવે તો સર ને પૂછે દેવ કા ભાઈ. જો આજે જમવામાં બનાવ્યું છે પાણીપુરી. બરાબર. એકદમ તમારી કમેન્ટ હતી કે ખુશીબેન તમારા બેસ્ટ ફ્રેન્ડ છે, તમને મળવા નથી આવતા, અને અમે છે ને 24 કલાક આખો દિવસ બ્લોગ ચાલુ ન રાખતા હોય, અને અમે જ્યારે મળીએ ને ત્યારે અમારે અત્યારે તો ઈ એટલી બિઝી છે, હું એટલી બિઝી છું, એટલે અત્યારે અમે ખાલી કામ પૂરતા જ મળીએ છીએ. હું અહીંથી ઘરે જાઉં શાંતિથી, અમે ગામથી જઈ આવીએ, ગામથી આવી જાય પાછા, એ લોકોનું બધું કામ પતી જાય, અને તમને બધું ટૂંક સમયમાં જોવા મળશે. એટલે હું તમને એમ શ્યોરિટી તો ન જ કહું કે અત્યારે જ મળશે જોવા એવું. થોડોક ટાઈમ વેઇટ, આટલો તમે વેઇટ કર્યો છે તો થોડોક ટાઈમ વધારે કરી લ્યો, જોવા મળશે થોડોક ટાઈમમાં તમને. એટલે એ લોકોનું તો આમ અલગ લેવલનું જ છે બધું, એટલે મજા આવશે તમને જોવાની. એ લોકોના બ્લોગ અત્યારે બહુ બિઝી છે એટલે નથી ચાલુ રાખ્યું એ લોકોએ. તો આવું છે. તો પાણીપુરી બનાવી છે, ચાલો બધે પાણીપુરી ખાવા. અને આજે હું ને માધવન જઈએ છીએ ઘરે એમ, એટલે મારે થોડુંક બધી પેકિંગ કરવાનું હતું અને માધવના કપડાને બધું જોવાનું હતું, એટલે પછી મેં આજે જઈએ મમ્મી ને પપ્પાને એ લોકો માધવનને એ બંને રમાડી લઈએ, અને પછી કાલ સવારે આવતા રહીશું. સવારે આવી પછી અહીંયા બધું પેકિંગ કરવાનું એ કરી નાખશું, બધું કરી નાખશું. ભગો કોને કર્યો તો હમણાં? ભગો કોને કર્યો તો? ભગો તે શું કર્યું તું? છાસનો વાટકો ઊંધો વાયરો. હું ને કોમલ સામે હતા ને એને એમ કે મમ્મા ને જાનુ બે આવે ને તે હું સાફ કરી નાખું. એવું નું કરે કાના ગંદરા અંદર બધું મસાલો નખાય ભાઈ. હાવ ગોબરો, હાવ એટલે હાવ ગોબરો. શું જોઈ તારે? વાટકો. આજે તાપ એટલો હતો ને તો અમે આને મૂકવા ગઈ તો રીતસર ની આખું બરે હો બિંદુ એટલો તાપ કાકાના. તાપ વધારે હોય ને હા એટલે જો ને આમ ઉકળતું હોય ને એવું રસ્તા આમ દેખાય મૃગજર. હા એટલે આમ રીતસર ની આખું બરે આમ બાર નીકળે ને દેવને મેં કીધું તું છે ને એંકી હતો કે ભૂલાય કે નીચે એક તો મોડું પછી મેં કીધું હાલશે તો એમ માથા પર તાપ ન આવે કારણ કે હું આગળ આવી જાય ઓલું થઈ જાવ ને એટલે એ આગળ બેસે એટલે ન આવે. કાના અત્યારે આવા તડકાનું તમને કઈ થાય નહીં? ના કાઈ ન થાય. તો અહીંયા કેટલું આય તો પાછું ગ્રાઉન્ડ માં જતા અંદર લઈ ગયા નહોતા
દોડાવ્યા, 5 રાઉન્ડ મરાવ્યા. પછી બીજી એક્ટિવિટી હતી કે ઓલો કોન હોય ને, કોન છે, હા, હા. એને 5 વાર અડીને જવાનો દોડવાનો. એટલે ફાસ્ટ હા, દોડવા કાકા શીખડાવે. હે કાના? બહુ થાકી જાય. આ તો બહુ મજા આવે ને પણ. તો કાના 2-4 જ પૂરી ખાધી. દેવ ખાઈ લે ભાઈ, હાલે ફટાફટ. કાના ના ના, ખાલી સેવ પૂરી ખાઈ લાલ. નો ખાઈ કાઈ, ખાલી સેવ હમણાં પૂરી ફૂવા આવવાના છે. ખા. સેવ પૂરી ખા. અમે જવાના છીએ ઘરે, પણ મમ્મીને ને પપ્પાને ને એ લોકોને ખબર નથી, એટલે અમે સરપ્રાઈઝ આપવાના છીએ આજે, હું ને માધવન જેરી. પપ્પાને એ લોકો કેટલા, પપ્પા જ્યારે ફોન કરીને ત્યારે બિચારા ફોન કેટલી વાર કરે તો માધવન સૂતો જ હોય. તો આજે ફોન આવ્યો તો બપોરે, મને એમ કે કાંઈ કામ હશે. મેં કાંઈ કામ હતું પપ્પા? તો કે ના ના, કે મને કે શું કરીને માધવને સુવડાવું છું. તો કે આ હારું વાલી, કે એટલે જ કામ હતું. કે પછી મેં કેવલને અત્યારે ફોન કર્યો, કેવલ સુરતથી આવશે ને એટલે પછી સાંજે તમે જમીન ફ્રી થઈને આવજો કીધું, અહીંયા અમને લઈ જાજો કીધું. પછી કાલ સવારે કીધું ને ફ્રી કેવલને, થઈને આવશે. હા કહેતા ને. કીધું મેં કેવલને કહી દીધું, એટલે તમે ઘરે વાત ન કરતા એમ. એટલે એ ફ્રી થઈને આવશે ને પછી આપણે તમને મળશું પાછા. મજા આવશે. આજે જોઈશું દાદાના ને દાદુના ને દાદીના બેના રિએક્શન કેવા હશે ને. એ કેવલ તો આવતા જ હોય રમાડવા. મમ્મી ને પપ્પાને આવ્યું પણ એમ એટલું એવી રીતે ન બેસી શકે એમ. તે દિવસે બોલાવ્યા હતા, માધવને રમાડી લઈ, બંને પપ્પા આવ્યા હતા તો મમ્મીને બોલાવી લીધા હતા. એટલે ચાલો તો હજી પૂરી જમી લઈએ અમે. અને સેવ પૂરી ખાઈ લે. જો અમે બધું કામ કમ્પ્લીટ, જો કે એક તો બ્લાઉઝ કરવાનું તો એ થઈ ગયું છે, અને બીજું બ્લાઉઝ ચાલુ કર્યું છે. કોમલનું વર્ક કરવાનું બાકી હતું, થોડુંક લટકણ વાળું બધું હતું, એ થઈ ગયું છે. મારા આઉટફિટ હવે આવવાની તૈયારીમાં છે. આવે એટલે મારું કામ બાકી છે એ પતાવી દઈએ, એટલે કાલે હજી બીજું કેટલું બધું કામ છે. કાલે હજી ફેશિયલ કરવાનું છે ને સ્પા કરવાનું છે ને કેટલું કરવાનું છે. પરમ દિવસે નીકળવાનું છે અમારે ગામ જવા માટે, એટલે થોડુંક વધારે ઉતાવળ હતી. અને બીજું કંઈ હતું નહીં. અમને એવું હતું કે 2-3 દિવસ નીકળી જશે આમાં, પણ હવે એટલું બધું તો નહીં થાય, થઈ જશે. આજે પતી જશે કોમલનું. બીજું એક ફ્રેન્ડનું હતું એ પતી ગયું, મમ્મીનું પતી ગયું, અને હવે મારો વારો છે. મારા આઉટફિટ આવી જાય ને પછી એમાં કરી નાખશું, એટલે પેકિંગ થતું થાય. જો આજે બધું બેગ ખોલીને બેઠી હતી, મેં તો પેકિંગ કરી નાખું. હવે આપણા તો હાલે, ઓલા થાય ન થાય, પણ છે ને વધારે પડતા માધવનના ને એના લેવા પડે, એટલે એ થોડુંક વધારે જોવું પડે. વેક્સ ને એવું બધું મારું થઈ ગયું. આ મેડમનું ચાલુ છે જો, હે ને રોડા રૂપાડા થાય છે વહુરાણી. ખાવું તો પડે જ ને. નણંદના લગ્ન છે કે વાતું, હા. હે ને. જો માધવને સૂતો છે, અને હું મમ્મી ને દેવ બે ગયા છે. એમાં એવું છે કે આજે આ કંઈક પ્રોગ્રામ હતો, એટલે એવું બધું નાના છોકરાને બધી એક્ટિવિટી ને બધું હતું, તો દેવને લઈને ગઈ છે મમ્મી, એટલે અહીંયા જશે. એટલે એ કે એવું બધું બતાવીને શાંતિથી કે આવીશ. પછી આવીને કે જમીશ. આજે 11 છે એટલે મમ્મી આવીને રહી છે, એટલે મમ્મી આવીને ખાલી શીરો ખાશે. અને ભૈલો હજી આવ્યો નથી, ભૈલાના જે કામ હતું એટલે એને થોડું લેટ થાય એવું છે, એટલે બધું લેટ ચાલે છે. ત્યાં સુધી મેં કીધું આ લોકો બધા આવે ને ત્યાં સુધીમાં આપણે કામ પતાવી દે. અને કે હજી થોડું ઘણું બીજું ફેશિયલ ને બધું બાકી હતું, તો એ હવે કીધું કાલ ઉપર રાખશું. જો આજે પતી જાય ને તો બહુ વધારે સારું કહું, પતી જાય ને તો કરી જ નાખવું છે. કે કાલ ઉપર જેટલું જશે ને એટલું બધું લેટ થશે, કે હજી કોમલનું ને ભૈલાનું ને દેવનું બધાનું પેકિંગ બાકી છે. એટલે હું કે કોમલબેન આજે પતાવી દેવું છે ને, પતી જાય તો. જોઈ પતી જાય તો હજી તો જમવાનું બાકી, જમશું. પછી આપણા ટેણ બાબુ છે ને હજી વચ્ચે મમ્મી આવી જશે પછી ટેન્શન નહીં એનું. હા. એટલે મમ્મી આવી જશે ને પછી મમ્મી એને રાખશે, એટલે રમતો છે અત્યારે, ક્યારનો સૂતો છે, એટલે ઉઠશે ને એટલે રમશે તો ખરી જ. એટલે પેલા લટકન પૂરા કરી દે ને પછી વાંધો નહીં. હા, ઈ તો થઈ જશે. તારા ને મારા બેમાં. પછી યસ, કાલ. તો બધું પતી જાય. એટલે બીજે આજે જો હું ને કોમલ શોપિંગ કરવા ગયા હતા, લઈ આવ્યા. એટલે એમાં એવું હતું કે લેવાના તો વધારે, પણ નો મેળ આવ્યો. કાંઈ કોમલને એક ટ્યુનિક ગમ્યું, ટ્યુનિક લીધું, અને કોટ સેટ લીધો. મેં લીધો, કોમલે લીધો. એ પછી છે ને બધું અત્યારે તો સામેના ઘરમાં પડ્યું છે, એટલે પછી કાઢું ને ત્યારે બતાવું એવું છે. મારું પેકિંગ તો હું ઘરેથી ખાલી 1-2 જોડી કપડાં લઈ આવી હતી, બાકી વધારે માધવનના જ લેવાના હતા, કેમ કે એને બધે ફિટિંગ આવે એ પ્રમાણે બધા લેવાના હતા. અડધા મોટા હતા, અડધા નાના હતા ને એવું બધું હતું, એટલે